ગુજરાતના ગૃહમંત્રીએ તો મારી સાથે તું તારી કરી, મને તું હેઠે બેસ, તું ચૂપ થઈ જા, આવી વાતો કરી મારી યારે ગૃહની અંદર. ભાજપના તમામ નેતાઓએ કેશુભાઈ પટેલના પગ પકડવા પડ્યા ત્યારે એમની જાન છૂટી છે. આજે જો કેશુભાઈ પટેલને યાદ ન કર્યા હોત તો આ ભાજપવાળા મોઢું બતાવવાને લાયક ન રહે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વિધાનસભા ગૃહમાં ભાજપે પોતાની ભૂલો છુપાવવા માટે કેશુભાઈ પટેલની ઓથ લેવાની ફરજ પડી છે. આવું નિવેદન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કર્યું છે. કેશુબાપાની સરકાર સારી હતી તેવી ભાજપે કબૂલાત કરી હોવાથી કમલમમાં કેશુબાપાનો મોટા કદનો ફોટો મૂકવો જોઈએ તેવી ઇટાલિયાએ માંગ કરી છે. ત્યારે શા માટે ભાજપના નેતાઓએ કેશુબાપાની લેવી પડી ઓથ? સાંભળો ગોપાલ ઇટાલિયાને. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. કે વર્ષો પછી આજે ભાજપના નેતાઓએ ગૃહની અંદર પોતાના ભોંઠા પડેલા મોઢા છુપાવવા માટે થઈ અને કેશુભાઈ પટેલની ઓથ લેવી પડી છે. જે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અમારા પૂજ્ય બાપા કહી શકાય, વડીલ કહી શકાય, જે કેશુભાઈ પટેલને અપમાનિત કરી અને સત્તામાંથી હટાવવાનું પાપ ભાજપના નેતાઓએ કર્યું, જે કેશુભાઈ પટેલ રાજનીતિમાંથી નીકળી ગયા પછી અને આ દુનિયામાંથી વિદાય લીધા પછી એક પણ વખત કેશુભાઈના નામે જે ભાજપે કોઈ યોજના ચાલુ નથી કરી, કેશુભાઈનું ક્યાંય પૂતળું મૂક્યું નથી, કેશુભાઈનું ક્યાંય નામ પણ લેતા નથી, ભાજપના કાર્યાલયમાં કેશુભાઈનો ફોટો નથી મૂકતા, એ કેશુભાઈની ઓથ આજે ભાજપના નેતાઓએ લેવી પડી. કેશુભાઈનું શરણ લેવું પડ્યું, કેશુભાઈના પગ પકડવા પડ્યા અને કેશુભાઈની સરકાર સારી સરકાર હતી એમ કબૂલવું પડ્યું ગુજરાતના ભાજપના નેતાઓએ આજે ગૃહની અંદર. મને ગર્વ છે કે એ ભાજપના નેતાઓએ કબૂલવું પડ્યું, એ ઘટનાનો નિમિત્ત હું બન્યો. વિધાનસભાની અંદર મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. સામાન્ય રીતે સવારનો 1 કલાક પ્રશ્નકાળ હોય છે. આ પ્રશ્નકાળમાં ગુજરાતના વિવિધ ધારાસભ્યો પોતાના મત વિસ્તારની જે કાંઈ સમસ્યાઓ હોય એના પ્રશ્નો મંત્રીશ્રીઓને પૂછી શકે એટલે પ્રશ્નકાળ રાખવામાં આવ્યો છે. આ પ્રશ્નકાળમાં અનેક વખત તમામ પાર્ટીના નેતાઓ દ્વારા ટીકા ટિપ્પણીમાં, રાજકીય અવલોકનોમાં, વક્રોક્તિ કરવામાં, કટાક્ષ કરવામાં સમય પસાર થતો હોય છે. એટલે મેં આજે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરી માનનીય અધ્યક્ષશ્રીનું ધ્યાન દોર્યું કે તમામ પાર્ટીના સભ્યો બધા જ આવી ગયા. તમામ પાર્ટીના સભ્યોને અધ્યક્ષ સાહેબ એવું આદેશ કરવો જોઈએ કે કોઈ પણ પાર્ટીનો સભ્ય પ્રશ્ન પૂછવા ઊભો થાય ત્યારે પ્રશ્ન સિવાયની બિનજરૂરી કોઈ બાબત બોલે નહીં. સરકારનો આભાર પણ નથી માનવાનો અને સરકારની ટીકા પણ નથી કરવાની. આવો આદેશ અધ્યક્ષ સાહેબ કરે એટલા માટે મેં પોઈન્ટ ઓફ ઉપસ્થિત કર્યો, પોઈન્ટ ઓફ ઓર્ડર. મારો પોઈન્ટ ઓફ ઓર્ડરમાં મેં કોઈ પણ પ્રકારનું રાજકીય અવલોકન કર્યું નહોતું, કોઈ પાર્ટીની ટીકા નહોતી કરી. એમ છતાંય મારી સામે સરકારના અનેક મંત્રીઓ ઊભા થઈને મારા ઉપર વ્યક્તિગત આરોપો કર્યા, વ્યક્તિગત રીતે મને ટીકા કરી, મારી સાથે તું તારી કરી. ગુજરાતના ગૃહમંત્રીએ તો મારી સાથે તું તારી કરી, મને તું હેઠે બેસ, તું ચૂપ થઈ જા, આવી વાતો કરી મારી યારે ગૃહની અંદર. તેમ છતાંય હું એમનાથી ડર્યા વગર મેં એમના તમામ જે કાંઈ આક્ષેપો છે એનો સામનો કર્યો અને છેલ્લે ભાજપના તમામ નેતાઓએ કેશુભાઈ પટેલના પગ પકડવા પડ્યા ત્યારે એમની જાન છૂટી છે. આજે જો કેશુભાઈ પટેલને યાદ ન કર્યા હોત તો આ ભાજપવાળા મોઢું બતાવવાને લાયક ન રહે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મારે આજે બધા જ ભાજપના મિત્રોને ધ્યાન દોરવું છે કે કેશુભાઈ પટેલ એ ગુજરાતના આજ દિન સુધીના સૌથી લોકપ્રિય ખેડૂત નેતા હતા, છે અને રહેશે. ભાજપવાળાને હજુ પણ થોડી ઘણી લાજ શરમ આવી હોય અને આજે કેશુભાઈના નામથી તમે બચી ગયા છો તો થોડીક પણ શરમ હોય તો ગાંધીનગર કોબા કાર્યાલયમાં કેશુભાઈનો મોટો પૂર્ણ કદનો ફોટો મૂકો એવી મારી માંગણી છે.